ગુજરાતી લોકસંગીતના સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીને તમે બધા જાણતા છો। તેમના સુરીલા અવાજથી તેઓ દેશભરમાં ફેમસ થયા છે। કીર્તિદાન ગઢવી માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં લાઇવ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરા કરવા માટે જતા હોય છે। કીર્તિદાન ગઢવીને જોવા માટે લાખોની સંખ્યામાં ચાહકો આવતા હોય છે। આ દિવસ સુધી તમે સાંભળ્યું છે કે કીર્તિદાન ગઢવી પર ચલણી નોટો, ડોલર અને ચાંદીના સિક્કા જેવો ઘોડો થયો હશે। તો દોસ્તો, હું જે ડાયરાની વાત કરવા જઈ રહ્યો છે, જે ઇતિહાસમાં પહેલી વખત આવો બનાવ બન્યો છે। પાટણમાં રોટલિયા હનુમાન મંદિરમાં પ્રથમ પાટોત્સવ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડાયરામાં કીર્તિદાન ગઢવી પણ 5 રોટલા લઈને પહોંચ્યા હતા। દોસ્તો, આ રોટલિયા હનુમાન દાદાના મંદિરે પ્રસાદીમાં રોટલા અને રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે। વિડીયોમાં તમે જોઈ શકો છો કીર્તિદાન ગઢવી સાથે કમાભાઈ પણ જોવા મળી રહ્યા છે અને આખું સ્ટેજ રોટલાથી ઢંકાઈ ગયો છે। આશરે 50,000થી વધુ રોટલા અને રોટલીનો પ્રસાદ લઈને ભક્તો પહોંચ્યા હતા અને 21 લાખથી પણ વધુ નોટોનો વરસાદ થયો હતો। તો આ ડાયરા વિશે શું કહેશો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો। કીર્તિદાન ગઢવીના તમે પણ ચાહક છો તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં। ગુજરાતી કલાકારોની અવનવી માહિતી જાણવા ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો, જેથી આવનાર વિડીયો જોઈ શકો સૌથી પહેલાં।